નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે જે રીતે કોરોના સાથે જીવવાની આદત પાડવા માટેની સરકારે વાત કરી ત્યારથી અનલોક જોવા મળી રહ્યું છે અને એવા અનલોકની અંદર અન્ય કોઈ જાહેરાત થાય કે ના થાય પ્રજા માટે પણ રાજકીય જાહેરાત જોવા મળી હતી ને જેમાં જોવા મળ્યું આપણને કે હવે રાજ્યસભાની ચૂંટણી 19મી જૂને યોજાવા જઈ રહી છે, જેને લઈને ફરી એકવાર રાજકારણ તેજ જોવા મળી રહ્યું છે। હવે રાજકારણમાં સમીકરણ ગોઠવવાની ગતિ કદાચ કોરોનાના સંક્રમણ કેસો વધે છે એની સરખામણી પ્રમાણે જોવા મળી રહી છે, કારણ કે જોડતોડની રાજનીતિ ફરી સક્રિય જોવા મળી રહી છે। 19મી જૂન પહેલાં આ પ્રકારના સમીકરણો ગોઠવાતા નજરે પડી રહ્યા છે। આજે બે મુખ્ય ઘટના એ જોવા મળી રહી છે કે કોંગ્રેસના 3 પાટીદાર મિત્રો જે છે એ નીતિન પટેલને મળ્યા હોય તેવા સમાચારને લઈને તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે, તો બીજી બાજુ શંકરસિંહ વાઘેલાના સ્થાને વોસ્કી જોવા મળી રહ્યા છે, એટલે કે જયંતિ પટેલ જોવા મળી રહ્યા છે। જયંત પટેલ, હવે સવાલ એ થઈ રહ્યો છે કે રાજ્યસભાની ચૂંટણી માટેના આ પ્રકારના સમીકરણો અત્યારે કઈ રીતે કામ કરી રહ્યા છે। બીજેપી અને કોંગ્રેસ વચ્ચે અત્યારે રસાકસી જોવા મળી રહી છે 19મી જૂન માટે, કારણ કે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો 4 સીટો માટેની આ ચૂંટણી છે ગુજરાતમાં, જેમાં 2 સીટો ભાજપને 2 સીટો કોંગ્રેસે મળી શકે સીધી રીતે જોવા જઈએ તો, પણ તેમ છતાં હવે રસાકસી અથવા તો વધારે પડતી અસમંજસ જોવા મળી રહી છે બેઠકોને લઈને, કારણ કે 4 પર હવે 5 ઉમેદવાર જ્યારે જોવા મળી રહ્યા હોય ત્યારે સ્વાભાવિકપણે બીજેપી પોતાના 3 ઉમેદવારને બચાવશે તો કોંગ્રેસ પણ પોતાના બંને ઉમેદવારોને બચાવવાનો પ્રયત્ન કરશે। એવામાં સમીકરણો પણ સમજવાનો પ્રયત્ન કરીશું। મારી સાથે ચર્ચામાં જોડાયા છે હેમાંગ રાવલ કે જેઓ પ્રવક્તા છે કોંગ્રેસના, ભૂષણ ભટ્ટ કે જેઓ નેતા છે બીજેપી, અને રાજેશ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે। આ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। યસ ભૂષણભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે રાજ્યસભાની ચૂંટણી માટે સૌથી પહેલો સવાલ જ્યારે પહેલા કોરોના પહેલા યોજાવાની હતી ત્યારે પણ આ સવાલ થતા હતા કે 2 બેઠકો પર 3 ઉમેદવાર મૂકવાનું કારણ શું બીજેપી તરફથી, અને નરહરી અમીનને ટિકિટ આપીને બીજેપી કયા સમીકરણો પાર પાડવા માંગે છે? ખૂબ સાચી વાત કરી આપે। 1993-94માં પણ વિરોધ પક્ષમાં જ્યારે ચીમનભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકાર હતી જી 92-93 ની અંદર, બિલકુલ બિલકુલ, ત્યારે તેનું સેમ પુનરાવર્તન તરફ જઈ રહ્યા છે। એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી 2 બેઠકો જીતે એવી સ્થિતિમાં છે, બરાબર, પણ જે રીતે કોંગ્રેસે પણ એ વખતે 3 ઉમેદવાર ઉભા રાખ્યા હતા। જી જી જી, આ બંધ રહેલી ચૂંટણી કોરોનાના કારણે 19 તારીખે આખા દેશમાં 18 બેઠકો અને એમાં ગુજરાતમાં 4 બેઠકો, ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે 3 બેઠકો ઉપર એના જરૂરિયાત કરતા વધારે વોટ હોય એ ત્રીજા ઉમેદવાર શા માટે ના ઉભા રાખે? નહીં, પણ ભૂષણભાઈ આપ કોંગ્રેસની રણનીતિ પર ફરી એકવાર પુનરાવર્તન કરી રહ્યા છો, આપ સ્વીકારો છો? એક સવાલ ને બીજો સવાલ, આપણી પાસે સંખ્યાબળ નથી જ ખરેખર, તેમ છતાં પણ ત્રીજો ઉમેદવાર ઉભો કરો? નહીં, કોંગ્રેસ સંખ્યાબળ નથી એવું કેવી રીતે કહેવાય? કેમ ખૂટે છે ને ત્રીજા ઉમેદવાર? ક્યાં ખૂટે છે? આજે જે વોટ જોઈએ 35, 70 અને ત્રીજા ઉમેદવાર માટે જે બીટીપી અને એનસીપી નથી, કોંગ્રેસ પાર્ટી પાસે બી નથી, તમે તમારા કહેવા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર ક્યાં મતદાન કરશે? એટલે આપના મતે ખૂટતા નથી, 2 વોટ પણ ખૂટતા નથી ત્રીજા ઉમેદવાર માટે? એ તો 19મી સાંજે અત્યારે લોકોને બી જાણકારી તો મળે ભૂષણભાઈ, કારણ કે બીજેપી કોંગ્રેસ બહુ મોટા સમીકરણો ગોઠવી રહ્યું છે, તો આપ અત્યારે તો ગણિત સમજાવી શકો ને કે 2 છે કે નથી? નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી 3 બેઠક ઉપર ઉભા રાખેલા 3 ઉમેદવાર, એ અભયભાઈ ભારદ્વાજ હોય, રમીલાબેન હોય અને નરહરીભાઈ, આ 3 બેઠક એ નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી આ એટલા માટે જીતશે કે કોંગ્રેસ પાર્ટી પાસે નેતૃત્વ ક્યાં છે? બરાબર, કોંગ્રેસ પાર્ટી પાસે નેતા ક્યાં છે? નહીં, રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટી પણ એટલે જ કહું છું, આ રાજ્યસભાની ચૂંટણી છે, નથી નેતૃત્વ, નથી નેતા, આજે એકડા બગડા વેચવાના આવશે ને સાહેબ, એ જોજો। આમ તો ચૂંટાયેલા ધારાસભ્યો જ આમાં વોટિંગ કરતા હોય, પણ સવાલ બીજેપી જનતાએ મત આપવાનું નથી, બીજેપી ઉમેદવાર મૂકીને એ દરવાજો ખોલી નાખ્યો જોડતોડની રાજનીતિનો। બીજી ભારતીય જનતા પાર્ટી શા માટે ના ખોલે ભાઈ? શું કરવા ના ખોલે? એની પાસે પૂરતા મત છે, પણ તમે નહીં અશોક, અહીંયા ભૂષણભાઈ સવાલ એ થાય છે કે તમે ચાલુ ધારાસભ્યને પક્ષ પલટો કરાવો એ બાબત માનો છો? ભાઈ પક્ષ પલટો કરાવો આ પહેલી વખત આ દેશની રાજનીતિમાં તમે કરાઈ રહ્યા છો માનો છો આપ? નહીં, ભારતીય જનતા પાર્ટી જ કરે છે સાહેબ। કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ, એક મિનિટ ભદ્રેશભાઈ, અરે ભદ્રેશભાઈ એક અડધી મિનિટ, જી
ભારતીય જનતા પાર્ટી અને જનતા દળના હા ભૂતકાળની અંદર વાત કરીએ હા હા ત્યારે પૂરતા મત હતા ને, ત્યારે જી. ધારાસભ્યને મત આપવા ના જાય, મતદાન ને ખરીદવાની વાત તો બાજુ રહી, અચ્છા. મત આપવા ના જાય એ સ્થિતિનું નિર્માણ કરેલું છે કોંગ્રેસ પણ પાર્ટી. ભૂષણભાઈ સવાલ એના બી દાખલા છે. ભારતીય જનતા પાર્ટી ભૂષણભાઈ પક્ષ પલટો કરાવવા એ માટે રીતિ કયા નીતિ પ્રકારની ઓફરો થઈ રહી છે બીજેપી તરફથી? આમાં ઓફર હોય જ નહીં. કોઈ ઓફર નથી આમાં આવતી. કઈ આવે છે આમાં ચાલુ કોઈ ઓફરો ધારાસભ્યને એવું નહીં. તો શું જોવા મળી જાય છે કે સ્વેચ્છાએ પક્ષ પલટો કરવાનો? ચાલુ પછી કોઈ ધારાસભ્ય પોતાના અંગત સ્વાર્થ ખાતર બોર્ડ બનાવીને મૂકે કે હા. ભારતીય જનતા પાર્ટીએ મને 100 કરોડ રૂપિયાની ઓફર કરી હતી, હા, હા, એવું લોકોને બતાવવા માટે, હા, સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે કોકની મહેચ્છા હોય, હા. નહીં, પણ કોકની ઈચ્છા હોય, ભૂષણભાઈ પણ એટલે પ્રજા પોતાના સીધી રીતે ભલે વિસ્તારમાં કનેક્ટેડ નથી ભૂષણભાઈ, પણ હા પ્રજાને કદાચ એટલો ખ્યાલ આવતો હશે ને કે કંઈક દબાણ કરવામાં આવ્યું છે, કઈ ઓફર કરવામાં આવી હશે, અથવા તો કોઈ એવો સાંત્વના આપવામાં આવી છે કે અમે આગામી સમયમાં કંઈક તમારું ગોઠવીશું, તો પક્ષ પલટો કરે ને. ચાલુ ધારાસભ્યની પોતાની ક્ષમતા કેટલી હોય છે એ પ્રજાને ખબર છે. હું એ જ કહેવા માંગુ છું, કોંગ્રેસ પાર્ટી આજે વેર વિખેર છે આખા દેશમાં. 3 કોંગ્રેસ થઈ ગઈ છે, રાહુલ ગાંધીજીની, સોનિયાજીની અને હા. પ્રિયંકા રોબર્ટ વાડ્રાની. એટલે હવે કોંગ્રેસના નેતાઓ આવે તમારા. આ કોંગ્રેસમાં કોની જોડે નેતૃત્વ, હા. શું નેતૃત્વ? દેશના જ્યાં રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂક ના થઈ શકતી હોય, કોંગ્રેસ આજે ચાલે છે. આ સાચા અર્થમાં કોંગ્રેસ વેન્ટિલેટર ઉપર છે. ત્રીજા ઉમેદવાર અને નરહરી અમીન માટે 2 વોટ કયા હશે? હાજી, ત્રીજા ઉમેદવાર નરહરી અમીન માટે 2 વોટ કયા હશે? નરહરીભાઈ માટે 2 કરતા કદાચ વધારે નીકળે તો નવાઈ ના વધારે ભલે આવતો, મને તો 2 માં રસ છે, કારણ કે નથી. ના, એટલા માટે કહું કે કોંગ્રેસ જયારે જનતાની ચૂંટણી થાય, લોકસભા કે વિધાનસભાની, લોકો મત આપે અને ભાજપ જીતે તો એમ કે ઈવીએમ સાથે ચેડા થયા, આ કહેતા આવ્યા છે. આ રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે એટલે કોંગ્રેસ પાણી પહેલા પાળ બાંધશે, ખરીદ વેચાણ સંઘ શરૂ થયું. પણ આખરે પાર્ટીના સંબંધો, ભૂષણભાઈ લોજિકલી તો કોંગ્રેસના નેતા જો પક્ષ પલટો કરે ને બીજેપીમાં આવે તો સ્વાભાવિકપણે ઓફર બીજેપી તરફથી થઈ હોય ને. કોંગ્રેસ થોડી સામેથી કહેશે કે તમે જતા રહો. નહીં, ભારતીય જનતા પાર્ટી શા માટે ભાઈ ઓફર કરે? અચ્છા, કોઈ ઓફર નથી. એટલે કહેવાનો મારો મતલબ એટલો છે કે જે પાર્ટીની અંદર સિનિયર જુનિયર આ બધી લડાઈ હોય અને આજે કોઈ દિશા જ ના હોય અને દિશા વિહીન કોંગ્રેસ, અને ખોટા આક્ષેપ કરો બીજેપી પર કે જોડતોડની રાજનીતિ કરે છે, ઓફર આપે છે, આ પ્રકારના આક્ષેપો પછી કોંગ્રેસ કરશે અને અત્યારે કરી રહી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હેમાંગભાઈ, શું કહેશો આપ? જો સૌ પ્રથમ તો ભૂષણભાઈ અમારા મોટા ભાઈ છે અને બહુ એક ધારાસભ્ય પદ તરીકે રહી ચૂક્યા છે. એમણે એ ધારાસભ્ય પદની ગરિમા જાળવવી જોઈએ. કોંગ્રેસ 3 માં વેચાઈ ગઈ, 4 માં વેચાઈ ગઈ, આ બધી વસ્તુઓ એમને કોઈ પણ રીતે એ પોતાના પક્ષની વાત કરે અને વેન્ટિલેટર ઉપર છે કોંગ્રેસ. અરે ભાઈ, વેન્ટિલેટર તમારું વેન્ટિલેટર ધમણ છે એવું તો વેન્ટિલેટર નહીં ને. ધમણ જેવું વેન્ટિલેટરની વાત કરો છો તમને, એમને મગજમાં વેન્ટિલેટર ફિક્સ થઈ ગયું છે. એમને એમના પક્ષની વાતો અમારે કરવી જ નથી. આનંદીબેનની વાત, નીતિનભાઈની વાત, કાલે મનસુખ માંડવિયા રૂપાણીની જગ્યાએ આવવાના હતા, એક સામાન્ય પત્રકાર, બચારા નાના પત્રકારને ફસાવી દીધા અને રાષ્ટ્રદ્રોહનો ગુનો આની ઉપર નાખી દીધો. આ બધી વાતો નથી કરવી. ભાઈ, તમે સીધી ચર્ચા ઉપર આવો. તમારા ધારાસભ્યો, તમે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના અહીંયા નહીં, તમે આત્મનિર્ભર ભારત ની વાત કરો છો. તમે કયા સ્ટેટમાં આત્મનિર્ભર થઈને તમારી સરકાર બનાવેલી છે? ગોવામાં બનાવેલી છે, મણિપુરમાં બનાવેલી છે, મધ્યપ્રદેશમાં બનાવેલી છે. એમની જ વાત કરું છું. એમની જ વાત કરું છું. સવાલ સાંભળો. આપ બહુ સારી વાત કરી રહ્યા છો કે બીજેપી સરકાર કઈ રીતે બનાવે છે, કદાચ એની ફોર્મ્યુલા આપને પણ ખબર હશે, પણ સવાલ મારો આપને એ છે કે કોંગ્રેસ કેમ એમના નેતાઓને જવા દે છે અથવા તો બચાવી શકતી નથી? બિલકુલ, જો તમને હું કહી દઉં કે કોંગ્રેસના જે નેતાઓ છે મોટા ભાગે અકબંધ છે. જે લોકોને ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ અને ભેદથી જે રીતે હેરાન કરીને કેટલાક નેતાઓને લઈ જાય છે, પણ સાથે સાથે એમની અત્યારે તમે જુઓ, આ છેલ્લી જે રાજ્યસભાની ઇલેક્શનની અંદર જે 3-4 ધારાસભ્યો ગયા, એ બધા ધારાસભ્યોના મોઢા કાળા કરવા સુધીની પબ્લિક તૈયારીઓ કરી દીધી હતી. આ તો કોરોના આવ્યું એના લીધે બચી ગયા, પરંતુ એમની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે. આપણે વાત કરીએ અત્યારે અમારા કોંગ્રેસના ઉમેદવારની અને કોંગ્રેસની રણનીતિની. કોંગ્રેસના 2 મજબૂત ઉમેદવાર ભરતસિંહજી સોલંકી
બે વખત કેબિનેટ મિનિસ્ટર રહી ચૂકેલા છે એવા ભરતસિંહજી સોલંકી સાંસદ રહી ચૂકેલા છે. માધવસિંહ સોલંકી કુટુંબના એમના દીકરા છે. માનનીય શક્તિસિંહજી ગોહિલ બિહાર અને તમને ખ્યાલ છે કે મોટા ભાગના લોકો ઓળખે છે, પણ હેમાંગભાઈ આ તો પ્રજાને તમે કહી રહ્યા હોય કે ભરતસિંહ સોલંકી કોણ છે એ સવાલ નથી. એમણે કીધું એમની જોડે કોઈ નેતાઓ નથી ભાઈ. પ્રજાની ઓળખે તો ચાલશે. ધારાસભ્ય પ્રજાને એટલા માટે કહું છું કે ભૂષણભાઈ ભટ્ટ એવું બોલ્યા કે કોંગ્રેસ જોડે કોઈ નેતાઓ નથી, નેતૃત્વ નથી. આ તો આ નેતૃત્વ જ છે અમારા. આ નેતૃત્વ જ છે ભૂષણભાઈ, આ અમારું નેતૃત્વ છે. તમે તમારા નેતૃત્વની ચિંતા કરો. આજે 3 પાટીદાર બંધુઓ નીતિન પટેલને મળે એને લઈને તર્ક થઈ રહ્યું છે. આપ હવે કદાચ સ્પષ્ટીકરણ કરી શકો તો જણાવો કે કેમ મળ્યા હતા એ લોકોને અને કયા પર્પઝ કયા ઉદ્દેશ સાથે ગયા હતા. હા, હું તમને સૌપ્રથમ તો કહું કે આજે જે ત્રણે પાટીદાર નેતાઓ છે, સૌપ્રથમ માનનીય ચીમનભાઈની આજે 92મી જન્મ જયંતિ હતી, જેમને સૌપ્રથમ શ્રદ્ધાંજલિ આપવા ગયા. ત્યારબાદ માનનીય વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાં ગયા, એમને મળ્યા અને એમને મળ્યા બાદ જે કંઈ પણ એમને જે પ્રશ્ન હતા એ પ્રશ્ન લઈને કિરીટસિંહ પટેલે જે માનનીય વિજયભાઈ રૂપાણીને ભારત સરકારના આયુષ મંત્રાલયની સૂચના વિરુદ્ધ ગુજરાત સરકાર દ્વારા આયુર્વેદિક પદ્ધતિથી કોરોનાની સારવાર અને જાહેરાત કરવા બાબત આ બાબતની ફરિયાદ લઈને ગયા હતા. બીજી કોઈ એની અંદર હેમાંગભાઈ આવતીકાલે અમિત ચાવડા અને પરેશ ધાનાણીના આગેવાની હેઠળ જે બેઠક છે એમાં હશે ને 3 જણ? બિલકુલ, જેટલા લોકો અવેલેબલ હશે ને નહીં હોય તો એમનો સંદેશો પણ મોકલાવશે. અત્યારે મીટિંગ નો જમાનો છે, આપણે પણ ઝૂમ મીટિંગ ની અંદર અત્યારે મીટિંગ કરી રહ્યા છીએ, બરોબર છે. એટલે નહીં હોય તો એમનો સંદેશો અમારા ધારાસભ્ય તો અકબંધ છે, એની સાથે અમારી વિચારધારા ધરાવતી પાર્ટી, ભલે અત્યારે ભૂષણભાઈ ગમે તે કહેતા હોય, એનસીપી હોય કે બીટીપી હોય, બીટીપી જોડે તો અમે ભૂતકાળની અંદર તમારું જયારે વિધાનસભાનું ઇલેક્શન હતું એની અંદર અમે લોકોએ એની સાથે જોડાણ પણ કરેલું હતું અને જોડાણના ભાગરૂપે એમના ધારાસભ્યો આવેલા છે. વિચારધારા કોંગ્રેસની છે, એનસીપી ની વિચારધારા પણ કોંગ્રેસની જે છે એ પ્રકારેની જ વિચારધારા છે. કોંગ્રેસને કોઈ ડર નથી ને કે મહારાષ્ટ્રમાં ભલે ગઠબંધનમાં છે પણ ગુજરાતમાં એક વોટ જે છે કદાચ બીજેપીને ફાયદો કરાવે, એવો કોઈ ડર નથી ને? બિલકુલ, જો કોંગ્રેસ માટે એક વોટ અગત્યનો છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતા કોંગ્રેસને ચિંતા કરવાનું કોઈ કારણ નથી. માનનીય શક્તિસિંહજી ગોહિલ અને માનનીય ભરતસિંહજી સોલંકી બંને ગુજરાતની સેવા કરતા રાષ્ટ્રની સેવામાં જઈને ગુજરાતના પ્રશ્નોને અડીખમ રીતે રાજ્યસભામાં ઉઠાવશે. ઓકે હેમાંગભાઈ, ઠીક છે. રાજેશભાઈ, હવે ગણિતમાં શું સમજવું આપણે કે એક બાજુ પક્ષ પલટો કરતા હોય તો રાજીનામા આપી દે એટલે રાજ્યસભાનું જે વોટનું ગણિત છે એકદમ ઓછું થઈ જાય, સંખ્યા બળ ઘટી જાય, તો એનો ફાયદો સીધો બીજેપીને દેખાય. આપને લાગે છે એવું રાજેશભાઈ? એટલે થોડોક મને સમય વધારે આપ્યો દર્શકો સુધી આની ટેકનિકાલિટી. મિત્રોએ જે રાજકીય તું મેં કરી છે એની અંદર દર્શકો થોડા ગૂંચવાઈ જશે. એકચ્યુઅલી 182 ની વિધાનસભા, એની અંદરથી 2 બેઠકો આપણી ખાલી છે, દ્વારકાની ભગુભા માણેકવાડી અને મોરવા હડફ, એટલે 180 હતી. 180 ની અંદરથી 5 રાજીનામા રાજ્યસભા વખત મળ્યા. હવે તમે સમજો કે પહેલા કેવું થતું કે વિવેકાનંદજીની ધાર્મિક સભા હોય કે કોઈક આધ્યાત્મિક ગુરુની સભા હોય, એ પછી કોકનામાં હૃદય પરિવર્તન થતું. તમે છેલ્લા કેટલાક વખતથી ગુજરાતમાં જોશો તો જયારે રાજ્યસભા આવે છે ત્યારે વિપક્ષના ધારાસભ્યોનું અચાનક જાગે છે અને એમનું હૃદય પરિવર્તન થાય છે અને એ લોકોને અચાનક રાજીનામા પડે. રાજીનામા પણ ગણતરી પૂર્વકના, ગઈ વખતે જેમ 15 ધારાસભ્યોના રાજીનામા થયા, આ વખતે 5ના રાજીનામા, એટલે સંખ્યાબળ 175. 175 ના સંખ્યાબળમાં તમે જુઓ તો ક્લિયર જે 35 નો કોટા થાય છે, 5 ઉમેદવાર મૂક્યા એટલે, તો 35 નો કોટા બંનેમાંથી એક પણ ની પાસે નથી. બરાબર. ભારતીય જનતા પાર્ટીની સભ્ય સંખ્યા 103 પ્લસ કાંધલ જાડેજાએ જાહેરમાં કીધું છે કે ભાઈ હું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો છું. હવે નૈતિક રીતે એ આપી શકે કે ના આપી શકે એ પછીનો વિષય આવે. બીજી વસ્તુ એ મહારાષ્ટ્રમાં એનસીપી એમની સાથે છે અને એ છતાં એક વોટ એમનો જે સાથી પક્ષ છે એનો કોંગ્રેસ નથી મેનેજ કરી શકતી, એ બીજો પ્રશ્ન છે. અને ત્રીજી વસ્તુ એ છે કે રાજ્યસભાના થોડાક દિવસ પહેલા જ એનસીપી નું જે ગુજરાતનું સુકાન શંકરસિંહજી વાઘેલાને આપવામાં આવેલું હતું કે જે મેન્ડેટ આપવાની ઓથોરિટી એમની પાસે હતી, એ ઓથોરિટી એમની પાસે ના રહે એટલા માટે કેન્દ્રીય નેતૃત્વએ એમની પાસેથી ગુજરાતનો હવાલો જે છે એ પાછો ખેંચી લીધો અને જયંતિ બોસ્કીના. અને ગુજરાતની અંદર એનસીપી નો રોલ
હંમેશા ભારતીય જનતા પાર્ટીની મદદ માટેનો રહ્યો છે. જયંતિ બોસ્કીના વડપણ હેઠળની એનસીપી હતો. જી. એટલે એ જયંતિ બોસ્કીને ફરી નેતૃત્વ આપ્યા પાછળનું ગણિત શું હોય કે મેન્ડેટનો કોઈ અવરોધ ના આવે. ઓકે, બરાબર. એક તો એ કારણ. એટલે આપણે એમ ગણીએ તો 104 વોટ ભારતીય જનતા પાર્ટી પાસે. હા, યસ. સામે કોંગ્રેસ પાસે 68 પોતાના. યસ, હા. એક જિગ્નેશ મેવાણીનો વોટ જે છે એને જેમ ગાંધલે જાહેર કરેલું છે એવી રીતે જિગ્નેશ મેવાણી કીધું છે કે મારો વોટ કોંગ્રેસને જશે. બરાબર છે. બીટીપી ના 2 વોટ ઉપર કોંગ્રેસ એટલા માટે હક કરી શકે કે એનું પ્રી પોસ્ટ એલાયન્સ હતું. ઓકે. બીટીપી ના બંને ઉમેદવારોની સામે કોંગ્રેસના ઉમેદવારો નહોતા. બીજી આમાં રાજેશભાઈ, હવે હું તમને પૂછી લો વચ્ચે કે આમાં શક્યતા કેટલી લાગે છે કે એક સવાલ જે લોકો કરી રહ્યા છે કે કોંગ્રેસ છે એક સભ્ય એક ઉમેદવારને પાછા ખેંચી લે, એવું શક્યતા ખરી? બંને એમણે એમની આબરૂ મૂકેલી છે આ રાજ્યસભાની ચૂંટણીમાં. એમણે નરહરી અમીની જેમ કોઈ પારકાને જેમ ગઈ વખતે બળવંતસિંહ રાજપૂતના માથે ટીકરું ફોડ્યું હતું, નરહરીભાઈને 3જા નંબરના ઉમેદવાર બનાવ્યા. જીતવાનું નરહરીભાઈએ પોતે છે. તમે સમજો, એમના સંપર્કો, એમની સમૃદ્ધિ બધાનો ઉપયોગ કરીને. જ્યારે કોંગ્રેસમાં તો બંને નેતાઓ એ કોંગ્રેસનું નાક છે. હેમંતભાઈએ કીધું એ વાત એકદમ વ્યાજબી છે. જે રીતે ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે એના આધાર પર એવું લાગે છે આપણે કે ત્યાં સુધી પહોંચી ના શકે, એટલે કોંગ્રેસે પાછો કોઈ પહોંચી શકવામાં હું તમને એ જ ગણિત સમજાવું છું કે 68 + 1 જિગ્નેશ મેવાણી 69 અને 2 બીટીપી ના. હું એટલા માટે કહું છું, ગઈ ફરી બીટીપી એ કોંગ્રેસને જ મત આપ્યો. ઓકે. અને પ્રી પોસ્ટ એલાયન્સ છે, એટલે આપણે એવું વધારે માનીને ચાલવું જોઈએ કે બીટીપી નો વોટ કોંગ્રેસ તરફ જશે. તો એમની પાસે 71 વોટ. તો 35-35 માં 2 જણા નીકળી જાય પછી એકડા બગડાની ગણતરી આવતી નથી. જયારે તમે કોટા ક્રોસ કરી લો પછી એકડા બગડાની ગણતરીનું આવતું નથી. બરાબર છે. એટલે અને સામે પક્ષે એવું છે કે એટલે સરપ્લસ તમે વોટ જુઓ તો કોંગ્રેસ પાસે ભારતીય જનતા પાર્ટી કરતા સરપ્લસ વોટ 2 વધારે છે. જી. હવે બંનેને ફૂટે તો છે જ, આ નક્કી વસ્તુ છે. બરાબર છે, બંનેને ફૂટે. પછી તમે જે વાત ભજવણભાઈએ શરૂઆતમાં તેમની રાજેશભાઈ અત્યારે પણ આ સમયે રાજીનામા પડે તો પાછું એ સંખ્યા પણ ઘટી જાય ને, કેલ્ક્યુલેશન? એ તો રાજીનામા પડે, કોઈ ગેરહાજર રહે, કોઈ જાણી જોઈને મતદાનમાં ભૂલ કરે. અત્યારે તો આપણે જે ગણિત છે ગણિત ઉપર ચર્ચા કરી છે. પછી તો 19મી તારીખે શું બને છે, જેમ હેમંતભાઈ ચૂંટણી વખતે છેલ્લા શક્યતા શું લાગે છે? ક્રોસ વોટિંગ ની શક્યતા શું લાગે છે? એનું કલ્પના વાળો પ્રશ્ન છે. એટલે એનું અત્યારે તો આપણે પણ ભારતીય જનતા પાર્ટીની જે રીતની ટેન્ડન્સી રહી છે એ પ્રમાણે કોંગ્રેસે સાચવવું પડશે. પણ હું જે વાત કરી રહ્યો હતો કે સરપ્લસ વોટમાં કોંગ્રેસ અત્યારે ભારતીય જનતા પાર્ટી કરતા બેનિફિટ. અને ભૂષણભાઈ જે શરૂઆતમાં વાત કરી કે એનસીપી છે કે બીટીપી અમને મત આપશે, બરોબર, તો દરેક પાર્ટીઓએ રાજ્યસભા સુધી વિચારધારાની લડાઈ લડતી હોય છે. રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે વિચારધારાની લડાઈ સમાપ્ત થઈ જાય છે અને માત્ર આંકડાઓનું ગણિત થાય. સંખ્યાબળ છે રાજેશભાઈ, સંખ્યાબળ છે. રાજ્યસભામાં બીજેપી નું સંખ્યાબળ વધારે જોવા મળે તો એના માટે તો આ લડત ચાલી રહી છે. બિલકુલ જ છે. એટલે આ તો પેલા હતું ને કે પેલા રાજાઓ માથું ઉતારીને રાજ કરતા હતા, હવે જીતીને કરવાનું છે. એટલા માટે એ પોતાનું ગણિત મૂકે. પણ એટલે આ બધા ગણિતની અંદર તમે જુઓ તો અત્યારની 68 + 1 + 2 એમ ગણીને ચાલો તો કોંગ્રેસ તો બંને ઉમેદવાર સીધા નીકળે. આની અંદર કોઈ પણ ફેરફાર કરવો હોય ભદ્રેશ, એના માટે જ સવાલ પૂછી લો. શું કરવું પડે? તમારે કોંગ્રેસના ધારાસભ્યને છોડવા પડે. તો કોંગ્રેસના ધારાસભ્ય લોભ લાલચ વગર તમારી પાસે આવશે એવું માની લેવાનું કોઈ કારણ ખરું? બરાબર છે. તો હેમંતભાઈ, આવતીકાલની બેઠકનો મુખ્ય ઉદ્દેશ શું છે? આવતીકાલની બેઠકનો ઉદ્દેશ શું છે કે જેટલા પણ તમારી પાસે અત્યારે 68 ધારાસભ્યો છે એ લોકોને ફક્ત સાચવવાનો જ ઉદ્દેશ છે અને 19 તારીખ પહેલા કદાચ ફરીથી ટ્રાન્સપોર્ટેશન થાય ચાલુ? સૌપ્રથમ તો આવતીકાલની જે બેઠક છે એ બેઠક માત્ર ધારાસભ્યોની બેઠક નથી. એમાં કોઓર્ડિનેશન કમિટી પણ આખી આવવાની છે, એમાં ડીસીસી પ્રેસિડેન્ટ પણ આવવાના છે. એટલે આપને આ જે બેઠક છે એ બેઠક રાજ્યસભાની ચૂંટણીને અનુલક્ષીને બેઠક છે, એમાં કોઈ ના નહીં. પરંતુ એની સાથે સાથે આ બેઠકની અંદર કોંગ્રેસ જે પોતાની કામગીરી છે એની પણ ચર્ચા કરવાની છે, કોરોનાની પણ ચર્ચા થશે અને બીજી ઘણી બધી ચર્ચાઓ થશે. પરંતુ મુખ્ય સ્વાભાવિક છે. કેવી રીતે સાચવશો હેમંતભાઈ, કેવી રીતે સાચવશો? બિલકુલ સંખ્યાબળ અત્યારે પૂરતી રીતે સચવાયેલું છે. જેમ રાજેશભાઈ ઠાકરે કીધું એમ કોઈ જાતની ચિંતા કોંગ્રેસ પક્ષને નથી. સામે ભારતીય જનતા પાર્ટીના 3જા ઉમેદવાર જે છે એમને હારવાની ચિંતા અત્યારે સતાવી રહી છે. રાજીનામા તો હેમંતભાઈ બીજેપી ના આપે કરતા વધારે કોંગ્રેસમાં શક્યતા વધારે જોવા મળે ને?
નહીં, બિલકુલ આ જે પરસેપ્શન છે, અત્યારે આપણે કહી ના શકીએ. આપ તો પત્રકાર તરીકે આવા પ્રશ્ન પૂછી શકો છો, શક્યતા જોવા મળે આ તે, પરંતુ આ એક પરસેપ્શન છે. હું તમને એ પણ કહી શકું છું કે ભારતીય જનતા પાર્ટીના 10 ધારાસભ્યો પણ ક્રોસ વોટિંગ કરશે. મારો પરસેપ્શન એટલા માટે છે કે બે ખરાબ વસ્તુ થાય છે કે એક તો જોડતોડની રાજનીતિને ખરાબ માનવામાં આવે છે અને પ્રજા સાથે દગો થાય છે જયારે રાજીનામા ધરાય છે ત્યારે. તો આ એટલા માટે સવાલ થાય છે કારણ કે બીજેપીમાં શક્યતા ઓછી દેખાય છે, કોંગ્રેસમાં વધારે, અને એ રાજીનામા ધરે છે તો ગણિત આખું બદલાઈ જાય છે હેમાંગભાઈ, એટલા માટે. હા બિલકુલ. છતાં પણ તમે જોયું હતું કે જૂની ચૂંટણી જે હતી અહેમદભાઈ પટેલની ચૂંટણી, એની અંદર ભાજપે સામ દામ દંડ ભેદ નાણાં કોતરી ખોલી નાખી અને રાજીનામાઓ પડાવડાય, બધું કર્યું, પણ છેલ્લે સત્યની જીત થઈ. એ જ પ્રમાણે આ ચૂંટણીની અંદર આ જ હાલત અત્યારે પણ આવા કોઈ બીજેપી તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્યો માટે? અરે કેમ, આની પહેલાની જે લોકડાઉન પહેલા જયારે ચૂંટણી જાહેર થઈ ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખરીદ ફરોખ્ત કરીને વેચાણ ખરીદ ભારતીય જનતા પાર્ટી તોડવામાં જ આવેલા છે. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કહી રહ્યા છો કે સ્પેશિયલ ત્રીજા ઉમેદવાર દ્વારા? સોરી, આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કહી રહ્યા છો પ્રયત્ન થાય છે કે ત્રીજા ઉમેદવાર દ્વારા બીજેપીના? બિલકુલ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ આવા પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે અને આ પ્રયત્ન હવે થવાની શક્યતા નથી. જે થવાનું હતું એ થઈ ગયું. અત્યારે અમારી સાથે હેમાંગભાઈ, મારે એ સમજવું છે કે હંમેશા કોંગ્રેસના માટલા કાચા કેમ નીકળે? મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, આજે ગુજરાત છે, તો ગઈ વખતની રાજ્યસભાની ચૂંટણીમાં આપણે કેટલું બધું મંથન કરીને ટિકિટોની વહેંચણી કરતા આવીએ છીએ અને આપણે એવા કેવા લોકોને ચૂંટણી આપે, દર વખત 10-15 જણા એવા નીકળે જ કે જે માટલું ભારતીય જનતા પાર્ટી આવીને ફોડી જાય. જી, દરેક પક્ષમાં છે, કોંગ્રેસ પક્ષમાં પણ છે અને દરેક પક્ષમાં છે, પણ તમારી વાત સાચી છે કે થોડું વધારે છે. ભૂષણભાઈ કઈ કહેવા માંગે? ભૂષણભાઈ સવાલ બી સાંભળી લેજો. ભૂષણભાઈ, નરહરી અમીન બીજેપી માટે કદ્દાવર નેતા માનવા કે ન માનવા, કારણ કે ત્રીજા ઉમેદવાર તરીકે મૂકીને તમે એક રાજકીય દાવ કરવામાં આવી રહ્યો અથવા ખેલવામાં આવી રહ્યો નરહરી અમીનના માથે, એવું લાગી રહ્યું છે. જો આ ચૂંટણી બંધ રહીને ભદ્રેશભાઈ, એ પહેલાની વાત કરું, જી, કોંગ્રેસના બધા જ નેતાઓ એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. જી, તમે બી સાંભળ્યું છે? જી જી જી, બરાબર છે, બધાએ સાંભળ્યું છે, અખબારોમાં બી આવ્યું છે. હા, યસ યસ. પણ કહેવાનો મારો મતલબ એટલો છે જે રાજેશભાઈએ વાત કરી ને, જી જી ભૂષણભાઈ, કે પહેલા કોંગ્રેસ આ કહેતી હતી અને આજે આખી પરિસ્થિતિ તમે જુઓ, હેમાંગભાઈ જે વાત કરે છે એમાં પોતાનો પાર્ટીનો, હેમાંગભાઈ પાર્ટી તરીકે બેઠા છે એટલે પાર્ટીમાં એમને કહેવું પડે, વાત સાચી છે, એ બી જાણે છે. જી, ઠીક છે. ભાઈ આપણે એક હારવાના છે. મારી વાત સાંભળો. જો એવું ના હોત તો આખો મામલો દિલ્હી દરબારમાં એકડા વેચવા માટે શા માટે પહોંચ્યો? દિલ્હી દરબારમાં દિલ્હી દરબારમાં નક્કી થયું ત્રીજા ઉમેદવાર પહેલા એકડા તમારે શક્તિભાઈને આપવાના. એટલે કહેવાનો મારો મતલબ એટલો છે. અને એ જવાબ કદાચ પરથી મળી શકશે કે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનની જે નિશ્ચિતપણે નરહરીભાઈ કદાવર નેતા સાબિત થશે. એમના સંબંધો, એમના સંપર્કો પહેલા કયા સમીકરણો ગોઠવાય છે 19મી જૂને જયારે વોટિંગ થાય છે ત્યારે બધું જો ત્યારે હેમાંગભાઈ આપણે મળીશું પગલા લેવા. પણ એ વખતે એમ ના કહેતા ભૂષણભાઈ, નહીં, એ વખતે તમે ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.